જેવો સ્વભાવ, અનેક રૂપે ભગવાન જેટલા વાછરણા અને જેટલા ગોપ બાળકો છે ને બધાના રૂપ ધારણ કરી લીધા અને લીલા ચાલુ રાખી. બ્રહ્માજીને એમ થયું કે હાલ જોઉં તો ખરા, ગોવાળિયો રડતો હશે, વિલાપ કરતો હશે. જોયું ત્યાં તો આ કઈ ખબર જ નથી. ગોકુળમાં વ્રજમાં તો જાણે પ્રેમ વધી ગયો, કારણ કે ભગવાન પોતે જાય છે. ગર્ગ સંહિતામાં તો એમ કહ્યું છે કે બધી ગોપીઓ કોઈ સામાન્ય નહોતી. અનેક પુણ્યના પ્રભાવથી ગોકુળ વૃંદાવનમાં એક એક જીવ આવ્યો છે, પક્ષીથી માંડી અને મનુષ્ય સુધી. બધાને એવી ઈચ્છા હતી કે કૃષ્ણ અમારો પુત્ર બને. એટલે ભગવાનની પણ ઈચ્છા હતી કે આ લીલા કરું. ભગવાન પોતે બધા રૂપ ધારણ કરી અને રોજ ઘરે જાય છે, રોજ પાછા આવે છે, વાછરડાઓને ચરાવે છે. બ્રહ્માજી કે આનંદ કઈ ફેર જ નથી પડ્યો. ભગવાને પાછા જે મૂળ વાછરડા અને ગોવાળિયા હતા ને એને અહીં મોકલા. ભગવાને પોતાના રૂપ અંત પાછું સંકેલી લીધું, અનેકમાંથી એક થયા. ગોવાળિયાઓને ખબર નથી કે 1 વર્ષની ઊંઘ કરી આવ્યા. જે પરિસ્થિતિમાં જમતા હતા એ પરિસ્થિતિમાં બેહાડી દીધા. બધા જમે છે અને આનંદ કરે છે. કેમ મજા આવી ને? તો કે જમવાનું તો કઈ નહીં, અહીંયા જ લઈ આવ્યો. વનમાં જમવાની બહુ મજા આવે. તો કે હાલો હવે આપણે એક કામ કરીએ, તમારા હાથ ધોવા જોઈએ. તો કે હાથ તો ધોવા પડે. બ્રહ્માજીએ વિચાર્યું કે હવે આની જો મને પ્રસાદી મળી જાય ને તો હું ધન્ય થઈ જાઉં. એટલે યમુનાજીમાં માછલું બની અને રાહ જોવે છે કે હમણાં ગોવાળિયાઓ આવે, કૃષ્ણ આવે, હાથ ધોવે તો એની એઠી કણી જો મને મળી જાય ને અન્નની તો હું ધન્ય થઈ જાઉં. મારી ભૂલ છે. કૃષ્ણએ કહ્યું કે આજે એવો દિવસ છે, એવો યોગ છે ને કે આજે આપણે યમુનાને સ્પર્શ ન કરાય ભાઈ. એમ કે હા, તો હાથનું શું કરું? તો કે પછેડીમાં લોહી નાખો. તો પાણી પીવાનું શું કરશું? તો કે તમે યમુનાને તમારા પેટમાં ઉતારી શકો, આપણે અડાય નહીં. એક કામ કરો, ખાખરાના પાનના વાટકા બનાવ્યા. આમ આંગળીને અંગૂઠાથી પકડવાનું, થોડું જ પાણી લેવાનું, યમુનાથી દૂર જઈ અને પીવાનું, અને પાછો એ વાટકો છે ને એ રેતીમાં દાટી દેવાનો. ભગવાને એઠી કણી પણ ના આપ્યું, પ્રસાદ ના આપ્યો બ્રહ્માજીને. પછી બ્રહ્માજીએ સ્તુતિ કરી કે હે પ્રભુ, મને ક્ષમા કરો. નવમીર્યતે ભવ પોષે તડિદંબરાય ગુંજાવકાંસ પરિપિચ્છદ સંમુખાય વન્યસ્ત્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. હે પ્રભુ, મને તમે ક્ષમા કરો. પશુપાંગજાય. બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, એના ઉદરમાં બાળક હોય, ઉદરમાં અમુક મહિનાઓ પછી બાળક અંદર ફરક તો થાય. એટલે એની માતાને ખબર પડે કે મારું બાળક અંદર ઘૂમે છે, અંદર ફરકે છે. તો એની માં રાજી થાય કે મારું બાળક ફરકવા લાગ્યું. એ એનો દોષ ન જોય કે મારું બાળક મને અંદરથી પાટું મારે છે, મને પગલો પ્રહાર કરે છે. હે પ્રભુ, હું તો આપનું સંતાન છું. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ કહ્યું કે ધન્યવાદ છે, સદભાગ્યશાળી છે આ બધા ગોકુળ વ્રજવાસીઓ, વૃંદાવન વાસીઓ કે જેને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો પ્રશંસા કરી અને બ્રહ્માજી ગયા છે બ્રહ્મલોકમાં. હવે કારતક સુદ 8નો દિવસ આવ્યો. ભગવાને કહ્યું કે હવે અમે
7 વર્ષના થયા છે. પૌગંડ અવસ્થામાં ભગવાને પ્રવેશ કર્યો. નંદ બાબાની રજા લીધી કે હવે મેં થોડા મોટા થયા તો અમારા જેવડા વાછરડાને ચરાવતા હતા એને બદલે હવે અમે ગાયોને પણ ચરાવીએ તો હાથ ચરાવો. ભગવાને અમુક નિયમો લીધા છે. સીવેલું વસ્ત્ર ન પહેરવું જ્યાં સુધી વૃંદાવનમાં ગોકુળમાં છે ત્યાં સુધી. માથાના વાળ ઉતારવા નહીં, પગમાં પગરખા પહેરવા નહીં, હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ ન કરવું. ગાયો જ્યાં સુધી તડકે હોય ત્યાં સુધી ભગવાન પણ તડકે જ રહે છે. અનેક નિયમો લીધા અને ગાયોની સેવા કરે છે ભગવાન. એમાં એક ધેનુકાસુર તાલવન હતું, ત્યાં તાળીના વૃક્ષો ઘણા બધા હતા. એમાં એની ઉપર રાજ કરતો તો આ ધેનુકાસુર. કોઈને તાલવનમાં આવવા નહોતો દેતો, કોઈને ફળ ખાવા નહોતો દેતો. ભગવાને બલભદ્રજી દ્વારા ધેનુકાસુરનો વધ કરાયો છે. ધેનુકાસુરને માર્યો. સાંજે બધા બેઠા હતા ફરિયામાં. ભગવાને કહ્યું કે માં, તમને બધાને એમ છે કે તોફાની હું એક જ છું. આ તમારો મોટો દાવ છે એકદમ સીધો. હા, એ કઈ ડાયો ને કેમ? અરે આજ કારણ વિના એક ગધેડાને મારી નાખ્યો. બધા પૂછવા લાગ્યા એમ ગધેડાને માર્યો? બલભદ્ર કે તે જ વાત કરી કે આ ધેનુકાસુર છે આને મારી નાખ. કૃષ્ણ કે હું તો કહું એમ મારી નખાય. નિર્દોષ ગધેડાને આજ તમે મારી નાખ્યો. એમાં બે ભાઈને થયો ઝઘડો. બલભદ્રએ કહ્યું કે કૃષ્ણ તારી આને હવે હું ગાયો ચરાવવા આવવાનો જ નથી, જા એકલો જાજે. રિહાઈ ગયા બલભદ્ર. બીજે દિવસે ભગવાને કાલિય નાગને નાથવાનો હતો ને બલભદ્ર શ્રેષ્ઠનો અવતાર છે એટલે આ લીલા કરી. બીજે દિવસે ભગવાન આવ્યા છે. સ્વચ્છતા અભિયાન ભગવાને હાથ ધર્યું છે. યમુનાના કાંઠાને સ્વચ્છ કરે છે. નિર્મળ બનાવવા માટે ભગવાન આવ્યા છે. મુંજના ઘાસનો દડો બનાવ્યો. ગેડી દડાની રમત રમે છે. જેના હાથે દડો જાય એને લેવા જવાનો એવો નિયમ બનાવે. ભગવાન પોતે દડાને ફટકારે છે પોતાના હાથે. યમુનાજીમાં દડો જાય. ભગવાન પોતે કદમના વૃક્ષ પર ચડ્યા, કછોટો વાળીને ગોવાળિયાઓ સમજાવે છે કે કૃષ્ણ મુંજ તો ઘણું છે, આપણે એનો દડો બીજો બનાવી લઈશું. ત્યાં જવાય નહીં, ત્યાં કાલી નાગ છે. કેટલો ઝેરી છે તો કે ઉપરથી આકાશમાંથી આ કાલીના ધરા ઉપરથી કોઈ પક્ષી નીકળે ને તો એના ઝેરને કારણે પક્ષી પણ નીચે પડી જાય. ગાયો જો ત્યાં પાણી પીએ તો ગાય મરી જાય. આવો ઝેરી છે. એટલે ભગવાન કાલિય નાગને એનું દમન કરવા માટે થઈ અને કદમના ઝાડ પર ચડ્યા છે. કૂદકો માર્યો. ગોળિયાઓ બધા ચિંતા કરે છે અને આવ્યા છે યમુનાજીની અંદર. જેવા યમુનામાં આવ્યા ને તરત જ કાલિય નાગના પત્ની બધી નાગણીઓ એને જોયું કે નાનકડો બાળક. એને ખબર નથી કે અહીંયા કોણ રહે છે. કાલી નાગ છે. એટલે એને સમજાવવા માટે આવે છે. નરસિંહ મહેતાએ પદ લખ્યું છે. બધા એને ભણવામાં આ કવિતા આવી જ હોય. મને બહુ ગમે એટલે હું એક બે કડી તો ગાવ જ, ટાઈમ હોય કે ન હોય. હે જળ કમળ છાંડી જાની માળા, સ્વામી અમારો ભાગ છે, ભાગ છે તારે ભાગ છે ભાગ છે. હે જળ તમારે છાની અમારો જાગ છે,
આનો કંસ લઈ ટુકડો રમતા હતા એમાં હારે ને એ નાગનું શીશ લઈ આવે એવી સરસ હતી એટલે નાગનું શીશ લેવા આવ્યો. નાગણીઓ એને કે એવું લાગે છે કે તારી માને તો વાલો નહીં હોય, જેને જે મા બાપને દીકરો વાલો હોય ને એને આવવા નથી. કોણ છે તો રંગે રૂડો રૂપે પૂરો નિશંતો તોડીનો નામણો તારી માતાએ કેટલા જન્મ એમાં તું અડધામણો હે જળ કમળ છાની ગાય સ્વામી અમારો ગાશે જાગશે તને મારશે મને વાર ત્યાં લાગશે. હે જળ કમળ છાની ગાય મારી માતાએ દેવ જન્મ્યા એમાં હું નટવરનારો જમાડતા નાગને મારું નામ તું કાળો હે જળ કમળ છાની ગાય હે મારું નામ કૃષ્ણ. મારી માતાએ દેવું જન્મ્યા એમાં હું નાનો છું. તારા નાગને જગાડ. પછી તો નાગણીઓ એને પ્રલોભન આપે છે કે લાખ સવાનો મારો હાર આપો. કૃષ્ણ કે મારે હારને જોતો નથી, મારે તારો નાગ જોઈએ છે, મારે એની સાથે યુદ્ધ કરવું છે. અને જગાડો તમારા સ્વામીને. નાગણીઓ બધી નાગને જગાડે છે. પતિને કેમ જગાડે? ચરણ ચાપી મૂછ મરડે નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને મણવંત ધોઈ મારણે બાળક આવ્યો. હે જળ કમળ છાની ગાય સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને વાર ત્યાં લાગશે. હે જળ કમળ છાની ગાય નાગપતિઓએ નાગને જગાડ્યો છે. કાલિય નાગ 100 ફેણા છે. એમાં 100 ફેણ હું બતાવ્યું છે ભાગવતમાં. અને જાયગો શ્રી કૃષ્ણ ગુરુકો મારી એની ઉપર ચડી ગયા ફેણ ઉપર, અને એક એક પેની મારી અને એક એક ફેણ એને નાખે છે ભગવાન. જાણે આકાશમાં હસ્ત નક્ષત્ર હોય, હાથીઓ ગાયબ હોય ને એવો અવાજ આવવા લાગ્યો. પાણી એકદમ હિલોડે ચડ્યું છે, કારણ કે બે બળવાન આજે યુદ્ધ કરે છે. બે મળ્યા માથે વળગ્યા કૃષ્ણએ કાળી નાગ નાખ્યો. સહસ્ર ફેરા ધૂપ રે ગગન રાજે હાથીઓ. હે જળ કમળ છાની ગાય સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને વાર ત્યાં લાગશે. હે જળ કમળ છાની ગાય કૃષ્ણ કાલિય નાગના મસ્તક પર ચડી ગયા છે અને નૃત્ય કરે છે કાલિય નાગના મસ્તક પર. આ બાજુ નદી યશોદાને ખબર પડી ગઈ, એ બધા આવ્યા છે. અને ભગવાને કાલિય નાગને માર્યો નથી, એને ગાયકો છે. જેલ વિનાનો કરી દીધો. પછી તો કાલિય નાગ અને કૃષ્ણ બે ધીરે 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 જલ્દી ઉપર આવ્યા. કહ્યું કે અહીંથી હવે તારે આ જગ્યા છોડવાની છે. પછી તો રમણક દ્વીપમાં એને સ્થાન આપ્યું છે. દ્વારિકાની બાજુમાં રમણક દ્વીપ, ત્યાં કાલિયા નાગને મોકલે છે. એ પહેલા નાગ પત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી છે.
ન્યાયો હિ દંડઃ કૃતકુલ કિલ્બિષેસ્મિન તવાવતારઃ ખલ નિગ્રહાય. હે પ્રભુ, તમારો અવતાર તો ખલોનો નિગ્રહ કરવાનો છે. કાલિય નાગનો ભગવાને દમન કર્યું છે. એક વખતે મુંજવનમાં આગ લાગી, ભગવાને એનું પાન કર્યું છે. વર્ષા ઋતુ, વરસાદ વરસવા લાગ્યો, અષાઢ શ્રાવણ, અને એ બારે મેઘ પૃથ્વી ઉપર સમૃદ્ધિનો જાણે વરસાદ વરસાવતા હોય એકદમ બધા વૃક્ષો ચોખ્ખા થઈ ગયા છે, અને વનરાય એકદમ જાણે પૃથ્વીએ લીલી ચાદર ઓઢી હોય એવી થઈ ગઈ. વર્ષા ઋતુ અને એ પછી શરદ ઋતુનું વર્ણન આવ્યું છે. ત્યારે ભગવાન જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે, સુંદર વાતાવરણ, ત્યારે ભગવાનનું કેવું સ્વરૂપ છે. સુખદેવજી મહારાજને જ્યારે વ્યાસજી પોતાના આશ્રમે લઈ આવવા માંગતા હતા ને, ત્યારે શિષ્યોને જે શ્લોક આપ્યો હતો ને કે આ શ્લોક બોલજો, એ ભગવાનના સ્વરૂપ માધુરીનું વર્ણન છે આ શ્લોકમાં. બરહાપીણમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદવાસઃ કનકકપિશં વૈજયંતીં ચ મામ. ગંધરાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિઃ. ભગવાન પીળા પીતાંબર ધારણ કર્યા છે, મોર પીછનો મુકુટ ગુલાબી બેઠાય, એમાં વાંસળી રાખી છે, વૈજયંતી માળા ધારણ કરી છે. વેણુ ભગવાને અધર પર ધારણ કરેલી છે. કોમળ આંગળીઓથી એમાં ભગવાન પ્રાણ પૂરે છે. આવું દિવ્ય ભગવાનની રૂપ માધુરીનું વર્ણન કર્યું છે. જ્યારે ગોપીઓ વેણુની પ્રશંસા કરે છે કે ધન્ય છે આ વેણુને, વાંસળીને, જે ભગવાનની સાથે ને સાથે જ છે. કેવું કેટલા પુણ્ય હશે વેણુના કે જે ભગવાનના સાનિધ્યમાં નિત્ય રહે છે. વેણુ કહે છે કે એમને ભગવાનને હું વાલી નથી. વાંસ હોય ને, નદીના કાંઠે વાંસ ઉભા હોય, એ વાંસમાંથી વેણુ બને. વેણુ કહે છે કે અમારી ઉપર તીક્ષ્ણ હથિયારના પ્રહાર થાય, ઘા થાય, વાઢે ને. એમાં છિદ્ર પાડવામાં આવે, એને દાંટો દેવામાં આવે, અને પછી વગાડે. જો સૂરમાં વાગે ને તો રાખે, બાકી ફેંકી દે. વેણુ કહે છે કે ભગવાન જ્યારે બોલાવે ત્યારે બોલું છું, જેટલું બોલાવે એટલું બોલું છું, જેવું બોલાવે એવું બોલું છું, એટલે હું ભગવાનને પ્રિય છું. યદ્યત મુચ્યતે વાક્યમાનઃ તત્ત જાતિ કુલ પ્રમાણ. માણસ પોતાની વાણી બોલે ને એટલે એનું જાતિ ખબર પડી જાય, એનું કુળ ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે. આપણે સારું બોલી શકીએ, શણગારી પણ શકીએ, અને કોકને હળગાવી પણ શકીએ. એટલે હંમેશા મીઠું બોલું છું, ભગવાન બોલાવે એટલું જ. વેણુગીરીનું વર્ણન કર્યું છે સુખદેવજી મહારાજે. એ પછી માગસર મહિનો આવ્યો, ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું છે. યમુનાને કાંઠે આવી અને જગદંબાની મૂર્તિ બનાવી રેતીની, અને એમાં માતાજી કાત્યાયનીની પૂજા કરે છે, વ્રત કરે છે, પણ એના નિયમનો ભંગ કરે છે. કોઈ પણ વ્રત કરીએ તો એના નિયમનું પાલન કરવું જોઈએ, કા વ્રત કરાય નહીં.
ગોપીઓ ભૂલ કરતી હતી. વ્રત કર્યું છે પણ વસ્ત્ર વિહીન સ્નાન કરે છે યમુનાજીમાં. એટલે ભગવાન એના વસ્ત્ર લઈને કદમના ઝાડ પર ચડ્યા. કોઈ પણ વ્રત રહીએ ને તો એના અલગ અલગ નિયમ છે. દાખલા તરીકે જાગરણ, જેને આપણે કહીએ તો જાગરણ એને કહેવાય કે જે દેવનું આપણે વ્રત કરતા હોય એ જ દેવનું કા જપ કરો, કા એના સ્તોત્રનો પાઠ કરો, કા સત્સંગ કરો અને કા એના કીર્તન કરો, બધા ભેગા થઈ એનું આરાધન કરીએ એને જાગરણ કહેવાય. બાકી ખાલી જાગીએ અને ક્રિયા બીજી કરીએ, ટીવી જોઈએ કે બીજું કંઈ પણ કરીએ તો એ જાગરણ ન કહેવાય, એને ઉજાગરો કહી શકાય. તો આ કારણે ભગવાને વસ્ત્ર હરણની આ લીલા કરી. ભગવાનની ઉંમર છે 7 વર્ષની. 7 વર્ષના બાળકને કોઈ વિકાર ન હોય, પણ ગોપીઓને સદુપદેશ આપવા માટે થઈ અને ભગવાને વસ્ત્રહરણની લીલા કરી છે. એક વખતે વનમાં ગાયો ચરાવતા હતા. એકદમ ભૂખ લાગી. ગોવાળિયાઓને કહ્યું કે જાઓ તમે, સામે બ્રાહ્મણો યજ્ઞ કરે છે એની પાસેથી જમવાનું લઈ આવો. યજ્ઞમાં ગયા છે પણ બ્રાહ્મણો બધા યજ્ઞમાં વ્યસ્ત હતા, ત્યાં કઈ ખાવાનું મળ્યું નહીં. પછી ભગવાને બ્રાહ્મણની પત્નીઓ પાસે મોકલ્યા, ગોરાણી પાસે. પછી બ્રાહ્મણ પત્નીઓ પોતે આવી અને કહ્યું કે તમે જાઓ, અમે તમને આવીને બધાને જમાડી જઈએ. થાળ ભરી ભરીને આવ્યા અને ભગવાન કૃષ્ણને અને ગોવાળિયાઓને જમાડ્યા છે. ભગવાને આશીર્વાદ આપ્યા છે બ્રાહ્મણ પત્નીઓને. એક વખતે સાંજે બધા ગાયો ચરાવીને આવ્યા ને ત્યાં તો એક તૈયારી ચાલતી હતી. કોઈ બાજો ભેગા કરે ને કોઈ થાળી વાટકા ભેગા કરે ને બધી વસ્તુઓ ભેગી કરતા હતા. શું થયું તો કે શેની તૈયારી કરો છો? તો કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ દર વર્ષે. બરાબર, શા માટે? તો કે ઇન્દ્ર વરસાદ વરસાવે, આપણી સમૃદ્ધિ વરસાદને આધીન છે. જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો આપણે સમૃદ્ધ ન થઈ શકીએ. આપણે આજીવિકા ઇન્દ્રને આધીન છે, એ આપણા ભગવાન છે, એટલે એનો યજ્ઞ કરીએ. ભગવાને કહ્યું કે નંદ બાબા, ઇન્દ્ર છે ને, ઇન્દ્ર એનાથી મોટી એક સત્તા છે. આ તો ઇન્દ્રનું કામ આ સોંપેલું છે, પણ એનાથી ઊંચી એક સત્તા છે. આ આખી દુનિયાનું સંચાલન કરે છે અને જેણે જેણે જેવા કર્મ કર્યા ને એવા કર્મનું એને ફળ આપે છે. હે નંદ બાબા, કર્મણા જાયતે જંતુઃ કર્મણૈવ વિલીયતે સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણૈવાધિપદ્યતે. કર્મથી જ માણસનો જન્મ થાય. જે કર્મ કરે છે એ ફળ આપે છે. સારું કાર્ય છે તો સારું ફળ મળે, નબળું કામ છે તો એવું ફળ મળે. ઘરમાં આંગણે આપણે બાવળ વાવીએ અને પછી કેરીની અપેક્ષા રાખીએ, કોઈ દિવસ બને નહીં. બાવળ વાવ્યો હોય તો કાંટા જ લાગે, કેરી ન મળે. આપણા ભગવાન તો ગોવર્ધન નાથ છે. પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આજે આપણે પર્વતો જોઈએ, એટલી નદીઓ જોઈએ. આ પર્વતો, નદીઓ, આ બધા જંગલો, વન, એ બધી પ્રકૃતિ છે. પ્રકૃતિમાં જ પરમાત્મા છે. કોઈની તાકાત છે કે આવા પર્વતો બનાવી શકે, આવી નદીઓ બનાવી શકે? કોઈની તાકાત છે કે આટલો વરસાદ કોઈ વરસાવી શકે? કૃત્રિમ વરસાદ ઘણા વરસાવે છે, પણ એ મૂળ વરસાદ જેવો ન થાય. એટલે પ્રકૃતિ, જે પ્રકૃતિનું જતન કરવાનું છે, એ જગતને સંદેશ આપવા માટે થઈ અને ભગવાને ગોવર્ધન લીલા કરી છે. કે પ્રકૃતિ છે એ જ પરમાત્મા છે. તમે એવું માનો છો કે મૂર્તિમાં, મંદિરમાં જ ભગવાન છે, એવું નથી. તો એ પ્રકૃતિ સ્વરૂપે ભગવાન છે. એનું જતન કરવા માટે
ગોવર્ધનની પૂજા કરવાની. ઇન્દ્રનો યજ્ઞ આપણે કરવો નથી. પરંપરાનું ભંજન કરે છે ભગવાન. અમુક પરંપરા એવી હોય ને જેનાથી આપણી પેઢીઓનું કલ્યાણ થતું હોય તો અમુક પરંપરા તોડી શકાય. એનો દાખલો આપ્યો છે ભગવાને ગોવર્ધન લીલા. તો શું કરશું? તો કે આપણા ભગવાન તો ગોવર્ધન છે, કામ કરો. એને પ્રસન્ન કરવા હોય તો બધાએ પોતપોતાના ઘરે અલગ અલગ વસ્તુઓ બનાવો જમવાની. ભગવાનને આપણે ભોગ લગાવશું, થાળ ધરશું, ભગવાન જમશે, આપણે એની પૂજા કરશું, ગાયોને આપશું, બ્રાહ્મણોને બોલાવશું, વેદ મંત્રોચ્ચાર કરશું. નક્કી થયું. અને કારતક સુદ એકમ, જેને આપણે બેસતું વર્ષ કહીએ ને, તે દિવસે ગાડામાં બધી સામગ્રીઓ લઈ ગાડા લઈ અને બધા એવા છે ગોવર્ધનનાથની તળેટીમાં ગોવર્ધનનાથનું પૂજન કર્યું છે. સ્નાન કરાવ્યું, વસ્ત્ર અર્પણ કર્યા, એમની પૂજા કરી છે. આજે સાધ્ય અને સાધક બે એક બન્યા છે. ભગવાન એક સ્વરૂપે ગોવળિયાઓની બાજુમાં ઉભા છે અને એક સ્વરૂપે ભગવાન ગોવર્ધનનાથજીમાં પધાર્યા છે. ત્યાં પણ દર્શન આપ્યા છે. કરનાર, પૂજા કરનાર પણ ભગવાન છે અને જેની પૂજા થાય છે એ પણ ભગવાન પોતે છે. ગોવર્ધનનાથજીની પૂજા થઈ, એમને નૈવેદ્ય અર્પણ થયું છે. ગાયોને ખૂબ આપ્યું, પુત્રાઓને આપ્યું છે. આમાં એમ લખ્યું બધાને આપ્યું છે. ભગવાનને ભોગ અર્પણ કર્યા અને કહ્યું કે બધા હાથ જોડો, આંખ બંધ કરો. અરે કનૈયા, આ ગોવર્ધનનાથ આપણું અન્ન જમશે, આરોગ્ય છે? તો કે હા, તમે ભાવથી જમાડો, ભગવાન આપણું અન્ન જમશે. આંખ બંધ કરાવી છે અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાનના એ મંત્રોચ્ચાર થયા છે બ્રાહ્મણો દ્વારા અને કહ્યું કે હવે બધા આંખ ખોલો. ત્યાં તો આંખ ખોલી, ત્યાં તો ગોવર્ધનનાથ પોતાના હાથે એમાંથી જમતા હોય એવા દર્શન થયા છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. સાક્ષાત ભગવાન જયમાં છે. પછી તેની પ્રદક્ષિણા કરી આ વાતની જ્યાં ખબર પડી ઇન્દ્રને કે મારી પૂજા બંધ કરી અને આ ગોળિયાઓએ ગોવર્ધનની પૂજા કરી છે, ગિરિરાજની પૂજા કરી, એટલે કોપિત થયા છે ઇન્દ્ર. સામર્થક જે મેઘ છે એને કહ્યું કે જાઓ, તૂટી પડો આ વૃંદાવન ઉપર, ગોવર્ધન ઉપર. એના ઝૂંપડા કઈ રહેવા ન જોઈએ. બધું પાણીમાં વહાવી ગયો અને વરસાદ વરસવા લાગ્યો. બધા ગોવાળિયાઓ આવ્યા છે કૃષ્ણ પાસે. કૃષ્ણ, હવે શું કરશું? હવે ચિંતા જરાય કરોમાં. આપણા ગોવર્ધનનાથ છે ને, આપણા ભગવાન છે, એના શરણે જાય. ભગવાન બધાને કહ્યું કે તમે કામ કરો, બધા ગોઠવાઈ જાઓ, હું જયારે કહું ત્યારે નીચે આવી જાજો. ભગવાને પોતાના એક હાથે ગોવર્ધનનાથને નીચેથી ઉપાડી અને પોતાના હાથમાં ધારણ કર્યા છે. આકાશમાંથી દેવતાઓ પણ સંસ્કૃતિ વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી ગિરિરાજ ઇન્દ્રએ ઘણો વરસાદ વરસાવ્યો પણ ભગવાને પર્વતને ધારણ કર્યો. બધા નીચે આવી ગયા. અંદર પર્વતના જે ખાડો હતો એની અંદર શેષને કહ્યું કે તમે ફરતા વીટડાઈ જાઓ, અંદર પાણીનું ટીપું આવવા નથી દીધું ભગવાન. બસ એક બાર આજા વિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज
अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में जीवन की डोर सौंप दे गिरिराज की शरण में जीवन की डोर सौंप दे गिरिराज की शरण में जीवन की डोर सौंप दे गिरिराज की शरण में जीवन की डोर सौंप दे गिरिराज की शरण में निर्भय न कोई होगा निर्भय न कोई होगा निर्भय न कोई होगा और न कोई होगा गिरिराज की शरण में बस एक बार आना गिरिराज की बस एक बार आजा गिरिराज की शरण में हरि बोल श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में विश्वास अटल रखना 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 गिरिराज की शरण में निर्मल लय रहेगा निर्मल लय रहेगा निर्मल लय रहेगा निर्मल लय रहेगा गिरिराज की शरण में बस एक बार आना गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में बस एक बार आना गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में एक बार आना गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में एक बार आना गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में एक बार आना गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में गिरिराज गोवर्धनની પૂજા કરી છે વૃંદાવનવાસીઓએ પ્રકૃતિમાં પરમાત્માનું પૂજન કરાયું છે ભગવાને પોતે કલ્પના કરો કેવી દુઃખ થતું હશે ભગવાનને અત્યારે આપણે આ બધા પર્વતોને ખોદી ખોદી વેચીએ છીએ જંગલોને આપણે કાપીએ ક્યાંથી વરસાદ થાય ઋતુ ચક્ર ફેરવું ને એના અનેક કારણો છે આપણે જંગલો ક્યાંય રહેવા નથી દીધા નદીઓને બધી પ્રદૂષિત કરી દીધી જમીનને હાવ ખોદી નાખી પર્વતો ક્યાંય રહેવા નથી દીધા એટલે ઋતુ ચક્ર ફરી ગયું કા વરસાદ હાવ નથી થતા અને કામ અતિશય થાય જે બેલેન્સ હોવું જોઈએ ને વિખાઈ ગયું ભગવાનને પ્રાર્થના કરી બધાને સદબુદ્ધિ આપે પછી તો ઇન્દ્ર આવ્યા છે સ્તુતિ કરી છે કે હે પ્રભુ ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ ભગવાને કહ્યું કઈ વાંધો નહીં
દેવતાઓએ કહ્યું હતું કે ભગવાનને ગાય બહુ વાલી છે, એટલે ઇન્દ્ર ગાયને લઈને આવ્યો, સુરભી ગાયને. એની ઉપર અભિષેક કર્યો છે દૂધથી, ભગવાનની ક્ષમા માંગી છે. અને સુરભી ગાયનો જે અભિષેક થયો, એ જે કુંડ બન્યો ને એને સુરભી કુંડ કહેવાય. અત્યારે પણ ત્યાં છે સુરભી કુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથ. વિશુદ્ધ સત્વમ તવ ધામ સાંદમ, વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં તપોમયં ધ્વસ્તરજસ્તમસ્કં તપો